સોશિયલ મીડિયા પર અત્યારે એક નાનકડા વાનરના વિડીયો અને તસવીરો ધૂમ મચાવી રહ્યા છે. જાપાનના ચીબા પ્રીફેક્ચરના ઇચિકાવા સિટી ઝૂમાં રહેતા પંચ નામના આ 6 મહિનાના જાપાનીઝ મેકાકની કહાનીએ લાખો લોકોના દિલ જીતી લીધા છે. પંચનો જન્મ જુલાઈ 2025માં થયો હતો, પરંતુ કમનસીબે તેની માતાએ જન્મના થોડા સમય બાદ જ તેને તરછોડી દીધો હતો. નિષ્ણાતોના મતે ગરમી અથવા માતાનો પ્રથમ અનુભવ હોવાને કારણે આવું બન્યું હોઈ શકે છે. વન્ય જીવનમાં માતાનો સાથ ન હોવો એ બચ્ચા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે તેમને સતત હૂંફ અને સુરક્ષાની જરૂર હોય છે. ઝૂના કીપર્સે પંચને હૂંફ આપવા માટે અનેક પ્રયત્નો કર્યા, જેમાં તેમને સફળતા મળી એક સોફ્ટ ટોય સ્ટફ્ડ ઓરેંગુટાન દ્વારા. પંચે આ રમકડાને પોતાની માતા તરીકે સ્વીકારી લીધું છે. તે જ્યાં પણ જાય છે આ રમકડાને પોતાની સાથે ખેંચીને લઈને જાય છે અને તેની હૂંફમાં જ ઊંઘે છે. ઇન્ટરનેટ પર લોકો આ રમકડાને પ્રેમથી ઓરાન મમ્મી કહી રહ્યા છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં પંચ અન્ય વાનરો સાથે ભળવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો. જો કે અન્ય મોટા વાનરો તેને ક્યારેક ધમકાવે પણ છે, પરંતુ પંચ હિંમત હાર્યા વગર ફરીથી પોતાના રમકડા પાસે જઈને શાંતિ મેળવે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.